હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણો મહેંદી ક્લાસ 16 છે. આજે આપણે ગુજરાતીમાં ઝુમખા, જે મહેંદીમાં જે ઝુમખાની પેટર્ન આવે છે ને, આપણે એ જોઈશું. એમાં કંઈ નથી કરવાનું, આપણે સિમ્પલી એક લાઈન અને નીચે તમે ત્રિકોણ, સ્ક્વેર એ રીતના કોઈ બી ડિઝાઇન દોરી શકો છો. પછી આવા બેલ ટાઈપનું દોરવાનું અને કહેવાય ઝુમખા. આ બ્રાઇડલ ડિઝાઇનમાં બી વપરાય છે, અરેબિકમાં બી વપરાય છે અને સરસ લાગે છે. આમાં પીકોક્સ ઝુમખા આવશે, પેરોટ ઝુમખા, અલગ અલગ ટાઈપના ઝુમખા આવે છે. હું અલગથી એનો વિડીયો લઈને આવીશ. આમાં ખાલી સિમ્પલ બેઝિક ઝુમખા બતાવ્યા છે મેં. આ ખાલી બેલ બતાવ્યા છે. આ પછી ત્રિકોણમાં ઝુમખું છે, પછી વચ્ચે એમાં લીવ્સ દોરી દેવાનું. જો તમને મારો વિડીયો ગમતો હોય તો પ્લીઝ મને કમેન્ટ કરવાનું કે હું બીજો કેવો વિડીયો બનાવું, કયા ટૉપિક પર વિડીયો બનાવું, અને તમે ક્યાંથી છો એ મને કમેન્ટ કરજો કે મારો વિડીયો કોણ જોવે છે, મને ખબર પડે. અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી બાયોમાં આપેલી છે. જો તમે ઘરે પ્રેક્ટિસ કરતા હોય તો એના ફોટોઝ, વિડીયો મને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવાનું રાખો, તો મને ખબર પડે કે તમે કેટલી પ્રેક્ટિસ કરો છો. આ જ રીતના વિડીયોમાં બતાવ્યા પ્રમાણે બધું જ તમારે ડ્રો કરવાનું અને પ્રેક્ટિસ કરવાની. 5, 10 વાર, ના ફાવે તો વધારે ટાઈમ તમે પ્રેક્ટિસ કરો. તમે જેટલું પ્રેક્ટિસ કરશો મહેંદીની એટલું તમને પરફેક્ટ આવડશે. હમણાં મેં વિડીયો મૂકવામાં થોડું લેટ કરી દીધું છે, કેમ કે મારા ઘરે મેરેજ હતું એટલા માટે. અને હવે તમને કન્ટિન્યુ વિડીયો મળતા રહેશે. અને જે પણ છોકરીઓ મહેંદીમાં ઇન્ટરેસ્ટ ધરાવતી હોય અને એમને ફ્રીમાં મહેંદી શીખવી હોય તો પ્લીઝ તમે તમારી ફ્રેન્ડ્સને પણ શેર કરજો આ વિડીયો, તો એમને પણ ઘરે બેઠા ફ્રીમાં ગુજરાતીમાં મહેંદી શીખવા મળી જાય. કેમ કે ઘણી છોકરીઓ ગામડાની એવી હોય છે જે લોકો ફી નથી ભરી શકતા મહેંદી શીખવા માટે, ક્લાસીસ કરવા માટે. તો હું આના પછી મેકઅપના ટ્યુટોરિયલ્સ બી લઈને આવવાની છું. બેઝિક મેકઅપ, બ્રાઇડલ મેકઅપ, બધું જ હું શીખવાડવાની છું. તો પ્લીઝ મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી રાખજો, તો તમને મેં નવા વિડીયો અપલોડ કરું તો તમને પ્લીઝ નોટિફિકેશન મળી જાય. તો આ જ રીતના વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલશો.
મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.